નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવી. અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર બની રહેલી એ સિસ્ટમ કે જે વરસાદી સિસ્ટમ છે અને એ પણ જમીનના સ્તરે જે ગોઠવાયેલી સિસ્ટમ છે એને વધુ મજબૂત બનાવી રહી છે. જી હા, વાત ગુજરાતની કરવી છે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને કચ્છ કે જ્યાં ધોધમાર વરસાદની સંભાવના વર્તાઈ રહી છે. વિન્ડી મેપના માધ્યમથી જાણવાના પ્રયાસ કરવા છે. અહીંયા અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે જુઓ તો આપણા દેશના નકશામાં તમને ખાલી વચ્ચેના ભાગમાં વરસાદ દેખાઈ રહ્યો છે, પણ આજે આપણે આખા દેશની વાત નથી કરવી. માત્ર તમને અહીંયા એ બતાવી દઉં, આ બંગાળની ખાડી છે, આ અરબ સાગર છે, બંનેની અંદર એક સિસ્ટમ છે જેની અસર સીધી આપણે અહીંયા ગુજરાત પર થાય છે. હવે આપણે માત્ર નજર કરીએ આ ગુજરાત પર. આ ગુજરાત પર આપણે નજર કરી લઈએ, પહેલા ઝૂમ કરી લઈએ અને ધીમે ધીમે ગુજરાત પર આગળ જઈએ. આપણે સમય પસાર થાય તેમ તેમ અહીંયા જુઓ તમે, વાતાવરણ પલટાશે આખું. અત્યારે તમે જુઓ કે સુરત નજીક જે સિસ્ટમ છે એ વધુ મજબૂત બની છે કે અહીંયા છે, મહારાષ્ટ્રની ત્યાં છે અને ધીમે ધીમે એની ગતિ અને દિશા બદલાઈ રહી છે. વાપીમાં ધોધમાર વરસાદ છે, આજે સવારથી જ વાપીમાં ધોધમાર વરસાદ છે, વલસાડમાં ધોધમાર વરસાદ છે. હવે તમને જે સિસ્ટમ બતાવી છે, હવે તમને મેં જે વાત કરી છે એ સિસ્ટમ ક્યાં છે જો રહી. આ તમે સિસ્ટમ જોઈ રહ્યા છો ને, આ વધુ મજબૂત બનશે. આ તમને એવું લાગે કે અહીંયા નીકળી જવાનું છે, પણ અહીંયા ને અહીંયા એટલામાં થોડી વાર ફરશે. આ બધું જ વિસ્તારમાં જે છે તે વરસાદ કરશે. ઉપરથી બીજી એક સિસ્ટમ આવે છે કે જે આખા ગુજરાતને ભીંજવી દેવાની છે. અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા, નગર હવેલી, તમે એ દક્ષિણ ગુજરાતના ભાગ લઈ લો, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા બધા જ ભાગો લઈ લો, ત્યાં પણ તમને ધોધમાર વરસાદ એ દેખાઈ રહ્યો છે. ધીમે ધીમે જુઓ તમે કે અસર સીધી જ હવે કચ્છની બોર્ડરમાં પણ દેખાઈ રહી છે. હવે તમને એ પણ દ્રશ્ય દેખાડું કે જ્યાં વરસાદ નથી થયો અત્યાર સુધીમાં, એટલે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં તમને અત્યાર સુધી બધું ખાલીખમ દેખાતું હતું, ત્યાં જુઓ તમને કેવું એકદમ વીજળીના જે કડાકા ભડાકા સાથે વરસાદ દેખાઈ રહ્યો છે. જે રેડ કલરનું અહીંયા તમને આ રેડ કલરનું જે નિશાન દેખાઈ રહ્યું છે એ સિસ્ટમ છે અને એની અસર આખા ગુજરાત પર થવાની છે. અને આગામી 3 થી 4 દિવસની અંદર જે આ આખી સિસ્ટમ છે એ આખા ગુજરાતને ધમરોડી નાખવાની છે. શરૂઆત ક્યાંથી થઈ? દક્ષિણ ગુજરાતથી થઈ શરૂઆત. તમે જુઓ અહીંયાથી વાપી અને વલસાડ, એટલે કે આ જે વિસ્તાર છે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરમાંથી થઈ ધીમે ધીમે સિસ્ટમ મધ્યપ્રદેશ બાજુ જાય ને ફરી એકવાર ઉપર આવે છે, એટલે કે અડધું રાજસ્થાન, અડધું ગુજરાત. પણ પછી જેમ જેમ સમય જાય તેમ તેમ એ ગુજરાત તરફ સિસ્ટમ વળે છે અને એના જ કારણે સૌરાષ્ટ્ર સુધી આ સિસ્ટમની અસર ખાસ કરીને જોવા મળી શકે છે. પરંતુ હજુ પણ એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો પવનની દિશા પલટાય છે તો પછી આ સિસ્ટમ નાની થઈ જાય અથવા તો મોટી થાય એ આવનારા દિવસોમાં ને આવનારા કલાકો જે નક્કી કરવામાં આવે છે, હવામાન વિભાગ જે ડેટા બહાર રિલીઝ કરતું હોય છે તેમાં ખબર પડશે ને એ પણ માહિતી જે છે તે અમે તમને આપીશું. પરંતુ જે સિસ્ટમ છે અડધી જુઓ તમે, રાજસ્થાનમાં પણ છે, ગુજરાતમાં પણ છે. પેલા આખા અહીંયા પટ્ટો હતો કે જ્યાં અડધા ગુજરાતમાં આ રીતે વરસાદ હતો કે જ્યાં જામનગર અને આસપાસથી વરસાદ ચાલુ થઈ છેક વડોદરા સુધીના પટ્ટામાં, એટલે કે ગુજરાતમાં કોઈ પટ્ટો છે ત્યાં વરસાદ દેખાતો હતો. પરંતુ એક જ દિવસમાં સિસ્ટમ એટલી ફરી ગઈ કે સીધું જ ઉત્તર ગુજરાત હવે લઈ લીધું છે. બનાસકાંઠા, મહેસાણા, પાલનપુર, આ બધો જ વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ કદાચ આ સિસ્ટમ જો નીચે આવે છે તો પછી ફરી એકવાર સૌરાષ્ટ્રની અંદર પણ ખૂબ સારો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદે ભૂક્કા બોલાવ્યા હતા એ જ રીતે આ સિસ્ટમ આજ અને કાલ 2 દિવસ ભૂક્કા બોલાવતી જોવા મળી રહી છે. અને ત્યારબાદ ધીમે ધીમે એ સિસ્ટમ આગળ આવે છે. ઉત્તર ગુજરાતમાં પહેલા શરૂઆત થાય છે વરસાદની, ત્યારબાદ કચ્છની અંદર વરસાદની શરૂઆત થાય છે અને આ બંને વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે તો આપણે એવું પણ માની લઈએ કે ગુજરાત આખાઈની અંદર સાર્વત્રિક જે રીતે વરસાદ, વાવણી લાયક જે રીતે વરસાદ થવો જોઈએ એ રીતનો વરસાદ અત્યારે નોંધાતો જોવા મળી રહ્યો છે. અને જે જગ્યાએ અત્યાર સુધી વરસાદ નહોતો થયો, જ્યાં જ્યાં ખેડૂતો નિરાશ હતા, એમના માટે આ સિસ્ટમ જે છે તે લાભદાયી બની પણ શકે છે. તમારે આસપાસ કેવું વાતાવરણ છે, વરસાદ છે કે કેમ? અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. બાકી મને આપો રજા ને આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનું ગર્જનાદ. નમસ્કાર.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.